અનુસૂચિત જાતિ અને અન્ય ઓબીસી સમાજના, ભરવાડ સમાજના, અલગ અલગ બધા સમાજના મકાનો છે. તો 14 લોકોને નોટિસ આપી છે મામલતદારે, અને એમાં એક ભરવાડ સમાજના પણ વ્યક્તિ છે. હવે આ લોકોને નોટિસ એવી આપી છે, કહેવામાં એવું આવ્યું છે મૌખિક, કે અહીંયા 80નો રોડ નીકળે, બરાબર, 80 ફૂટનો રોડ નીકળે છે, અને નોટિસમાં એવું લખ્યું છે કે આ સરકારી ખરાબાની જગ્યા છે. અને બાજુમાં જે આ લોકોને કોઈ પંચાયત દ્વારા નકશો બતાવ્યો, એ નકશાના પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. પાછળ જો બતાવો, આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન નવો બને છે, બરાબર. આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનને આ બાજુ ફેરવી નાખો. આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનને લાભ દેવડાવવા માટે પંચાયતને મામલતદાર જે કાંઈ એ લોકોને લાગવગ ભલામણ કે જે કાંઈ ટેબલ નીચે કંઈ થયું હોય, એનું જોર કરીને, બરાબર, આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનને લાભ અપાવવા માટે આ ગરીબ લોકોના મકાનના ડિમોલિશન કરાવે છે, બરાબર. આ સરકારી કરાવવા પર છે, તો આ લોકોને કલેક્ટરમાં, મામલતદારમાં રજૂઆત કરવાનો સમય આપવો જોઈએ, એના જે કાંઈ આધાર પુરાવા સમય આપવો જોઈએ. પણ સરકારી ખરાબો છે, સરકારી આખા આજે સાપર વેરાવળ છે, બરાબર, 60-70% બધું આ સરકારી જ છે. ખરાબામાં જ છે, ગૌચરમાં જ છે, મોટા મોટા કારખાના છે, હોટલો છે, એના ડિમોલિશન કોઈ કરતા નથી ને ત્યાં પાડવા નથી જતા, અને ગરીબ લોકોને હેરાન કરે છે. તો અહીંયા હું આવ્યો છું, 1002 નોટિસ આવી છે, અને અમને કીધું છે કે ભાઈ તમે તમારું ઉપાડી લેજો, તમારી પાસે આધાર પુરાવા હોય તો તમે 7 દિવસમાં રજૂ કરજો, નહીં તો ગમે ત્યારે પાડી નાખશું. આવું કોટડા સાંગાણી મામલતદારની નોટિસ છે. આમાં એવું ક્યાંય નથી લખ્યું કે અહીંથી રોડ નીકળવાનો છે. આમાં એવું લખ્યું છે કે ભાઈ સરકારી ખરાબામાં અનધિકૃત રીતે ગેરકાયદેસર દબાણ, બરાબર. એટલે આમને પંચાયત કે જે કાંઈ આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના જે મળતિયા લોકો છે, અને આ લોકોને, ગરીબ લોકોને આવીને ધમકાવે, ડરાવે છે, બરાબર. એટલે આ ગરીબ લોકો ડરી ગયા. મકાન બતાવો, 2-4 મકાનો હાથે એ લોકોએ પાડી પણ નાખ્યા. આવા કડકડતી ઠંડીમાં આ લોકો જાસી ગયા, આવી રીતે હેરાન કરે છે. અને ગ્રામ પંચાયત આ લોકોના વોટ લે છે. અહીંના જે કાંઈ કોર્પોરેટર, પંચાયતની ચૂંટણી આવે, તાલુકા પંચાયતની આવે, ધારાસભ્યની આવે, સાંસદ, બધા વોટ લેવા માટે આવે. હવે અત્યારે જ્યારે મકાન પાડતા હોય, નોટિસ આપતા હોય, ત્યારે ક્યાં આવતા નથી. અહીંયા જે પ્રગતિ મોલનો જે ગેટ્સ, એ ગેટ પણ ગેરકાયદેસર છે. કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર રોડ પર વચ્ચે વચ્ચે બનાવી. એ જે પ્રગતિ મોલથી અહીંયા સુધી જેટલી પણ દુકાનો છે, એ લોકોએ છાપરા બાંધ્યા, બધા ગેરકાયદેસર. પંચાયતીમાં રસ નથી પાડવા માટે 15-15, 10-10, 15 ફૂટ આગળ એ લોકોએ છાપરા બનાવી લીધા છે. શું કહું કે ન્યા માલ મસાલો મળે એમ છે, આ કાંઈ મળે એવું છે નહીં. એટલે ગરીબ લોકોને આવી રીતે હેરાન કરે છે. એટલે આપણે પંચાયતને કેવું છે કે તમામ લોકોને સરખા રાખો. તમે રાતે 10 વાગ્યા સુધી પંચાયત ખુલ્લી રાખો, અને ધોળાથી જે લોકોના મકાન પાડી નાખો, એનો કોઈ મતલબ નથી, બરાબર. એટલે તમામ લોકોને સારું રાખો. આ ગરીબ માણસોના મકાન પડતા હોય, રોકાવા જોઈએ, એને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હવે તમારે શું કરવાનું છે, બોલો? તમે કયો શું ડિસિઝન તમે કયો એમ કયો અડધું પાડી રાખ્યું ન કરવું. હવે તો આ દબાણ હોય સાહેબ, તો અમે કરીએ પણ શું બીજું? આ દબાણ તો બધું દબાણ જ છે, આ બધું દબાણ નથી. હા, પણ વાત સાચી, પણ અમારી કોઈ પહોંચ અમે જેટલું તમે એટલા દબાણ કર્યું છે? ના બધા આ ગામમાં કેટલા લોકોએ દબાણ કર્યું? 80%